like the video, share it with your friends, and subscribe this channel. Hello dear student, welcome to RS online class. I am your English teacher Rekha Patel. Today I am going to discuss English for Standard 12, Supplementary Reader Lapping, Read 9, Vismay at the Red Search, Paragraph Practice for Unit Test 6. Read the following text and answer the questions given below it. Passage first. It is almost a week now. એક અઠવાડિયું થઈ ગયું હતું અત્યારે. Vismay, a bright, ambitious and hardworking student of 12th science, looks confused to his class teacher. વિસ્મય નામનો છોકરો કે જે હોશિયાર છે, બરાબર, કે જે ધ્યેયલક્ષી છે અને મહેનતુ છે, 12 સાયન્સમાં ભણે છે, એના ટીચરને તે કન્ફ્યુઝ લાગી રહ્યો હતો, મૂંઝવણમાં હોય એવું લાગી રહ્યો હતો. One day during the recess, the teacher sat for lunch with Vismay and asked. એક દિવસે રિસેસના સમયમાં શિક્ષક વિસ્મય સાથે લંચ કરવા બેઠા અને પૂછ્યું, યુ આર હાર્ડવર્કિંગ એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ સબ્જેક્ટ્સ. તું તો બહુ મહેનતુ છે અને બધા સબ્જેક્ટમાં સારો એવો માર્ક્સ લાવે છે, સ્કોર કરે છે. દેન વાય આર યુ સો મચ વરીડ ઓવર સમથિંગ? તો પછી તને વધારે ચિંતા શેની છે? ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ યુ કેન શેર ઇટ વિથ મી. જો તને કોઈ પ્રોબ્લેમ હોય તો તું મારી સાથે શેર કરી શકે છે. વિસ્મય ડીડન્ટ સ્પીક ફોર અ વાઇલ. થોડી વાર તો એ કંઈ બોલ્યો નહીં. હી વોઝ સ્ટેરિંગ એટ અ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો. અને બારીની બહાર એક ઝાડ હતું તેને એ તાકી રહ્યો. ધ ટીચર હેલ્ડ વિસ્મય બાય હિઝ શોલ્ડર એન્ડ સેડ. ટીચરે વિસ્મયનો ખભો પકડ્યો અને કહ્યું, ફીલ ફ્રી, મુક્ત અનુભવ કર, એન્ડ ડુ નોટ હેઝિટેટ. સહેજ પણ ખચકાઈશ નહીં. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક સમસ્યાને તેનો ઉકેલ હોય છે. નાવ ધ ટર્ન ઓફ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, વિચ ક્વોલિટીઝ ઓફ વિસ્મય આર મેન્શન ઇન ધીસ પેસેજ? બરાબર, તો આપેલી છે ને ક્વોલિટી ફર્સ્ટ લાઇનમાં જુઓ. વિસ્મય ઇઝ અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડવર્કિંગ. ઇન વિચ ક્લાસ વિસ્મય સ્ટડીઝ? એ પણ આપેલું છે કે વિસ્મય સ્ટડીઝ ઇન ક્લાસ 12 સાયન્સ. વોટ ડીડ વી ટીચર આસ્ક વિસ્મય વન ડે? એ પણ એમાં આપેલું છે જો. ટીચર આસ્કડ વિસ્મય one day that he was hardworking and scoring very well in his subject, and then why are you છે એની જગ્યાએ આપણે is he કરીશું. is he so much worried over something? Fourth, instead of speaking, what did Vismay do for a while? So instead of speaking, Vismay was staring at a tree outside the window. Fifth, what did teacher advise Vismay? The teacher advised Vismay to feel free and do not hesitate. Every problem has a solution. Okay. Passage second. After the lunch, the teacher took Vismay to the computer lab. લંચ લીધા પછી શિક્ષક એને કમ્પ્યુટર લેબમાં લઈ ગયા. લોગ્ડ ઓન ટુ ધ ઇન્ટરનેટ પર લોગિન કર્યું એન્ડ સેડ, હિયર યુ આર, કે અહીંયા તું છે. રીડ ધીસ, ઇટ ગિવ્સ ઓલ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. અહીંયા એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશેની બધી જ માહિતી તને મળશે. ઇટ્સ સો ફાસ્ટ, કે આ તો બહુ ફાસ્ટ છે. હાઉ ડીડ યુ ડુ ઇટ વિધિન નો ટાઈમ સર? કે તમે થોડા જ સમયમાં કેવી રીતે કરી દીધું? કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન ઓન એનીથિંગ? કે શું હું આના ઉપર કંઈ પણ માહિતી મેળવી શકું છું? કેન આઈ ઓલ્સો નો અબાઉટ ઇન્સ્ટિટ્યુશન્સ દેટ ઓફર કોર્સીસ ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ? કે જે એરોનોટિકલ એન્જિનિયરિંગના કોર્સીસ ઓફર કરે છે એવી સંસ્થાઓ વિશે હું જાણી શકું છું? વિસ્મય વોઝ એક્સાઇટેડ. વિસ્મય તો આશ્ચર્યચકિત થઈ ગયું અને તો મજા આવી. Yes, my boy, with the help of search engine, you need not depend on libraries or any other source for getting information. કે જે સર્ચ એન્જિનના આધારે એની મદદથી તારે કોઈ લાઇબ્રેરી કે બીજા કોઈ માહિતીના સ્ત્રોત પર આધાર રાખવાની જરૂર પડતી નથી. વેબ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ. કે આ વોટ ઇઝ ધીસ સર્ચ એન્જિન? વિસ્મય આસ્ક્ડ. વિસ્મય પૂછ્યું કે આ સર્ચ એન્જિન શું છે? અ વેબ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ ડિઝાઇન ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન ઓન ધ વર્લ્ડ વાઇડ વેબ.
કે આ સર્ચ એન્જિન એ શું છે કે www વર્લ્ડ વાઇડ વેબ છે એની પાસેથી કોઈ પણ માહિતી મેળવવા માટે ડિઝાઇન કરેલું સાધન છે. નાઉ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, where did the teacher take Vismay after the lunch? So after the lunch, the teacher took Vismay to the computer lab. What kind of information does the internet give? The internet gives all information about aeronautical engineering. બરાબર, all information on aeronautical engineering. Third, search engine helps us for getting information. Okay. Fourth, what is search engine? The search engine is a tool designed to search for information on the World Wide Web. Okay. Find out the word which means to discover from the passage. બરાબર, તો કયો શબ્દ છે? સર્ચ. બરાબર, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. ટુ ડિસ્કવર એટલે ટુ સર્ચ, એ એનો સિમિલર મિનિંગ છે. પેસેજ 3. સ્ટેપ 1, આઈડેન્ટિફાય ધ કીવર્ડ ઓર ફ્રેઝ. કે પહેલું સ્ટેપ શું છે કે કીવર્ડ જે છે કે શબ્દ સમૂહ જે છે એને ઓળખવાનો છે, એને શોધવાનું છે. Decide what you want to search for and prepare a list of keywords or phrases that will describe what you want to search for before you log on to the internet. કે તમારે નક્કી કરવાનું છે અને લિસ્ટ તૈયાર કરવાનું છે કીવર્ડ કે ફ્રેઝીસનું કે જે તમે શોધી રહ્યા છો ઇન્ટરનેટ પર એ વર્ણવતા શબ્દો અથવા તો શબ્દોનો સમૂહ એ ઇન્ટરનેટ પર લોગિન કરતાં પહેલાં તમારે નક્કી કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, યુ વોન્ટ ટુ નો અ ઇન્સ્ટિટ્યૂટ ઓર કોલેજીસ દેટ ઓફર એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઇઝન્ટ ઇટ? કે દાખલા તરીકે તું એરોનોટિકલ એન્જિનિયરિંગની કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ જાણવા માંગે છે. સો ફાર ધેટ અવર કી ફ્રેઝ વિલ બી, તો પછી એનો કીવર્ડ શું થશે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. બરાબર, કે એરોનોટિકલ એન્જિનિયરિંગની સંસ્થાઓ. This will give you a list of websites that have the word Institute Aeronautical and Engineering in them. અને તેથી વેબસાઇટ તમને જ્યાં જ્યાં ઇન્સ્ટિટ્યૂટ શબ્દ હશે, એરોનોટિકલ શબ્દ હશે, એન્જિનિયરિંગ શબ્દ હશે એ બધાનું લિસ્ટ તમને પ્રોવાઈડ કરશે. ઇટ વુડ બી અ વેરી બિગ લિસ્ટ. ત્યાં તો બહુ મોટું લિસ્ટ હોય છે. ઇફ યુ વોન્ટ ટુ લિમિટ યોર સર્ચ યુ કેન પુટ યોર ફ્રેઝ ઇન ટોલ. ફોર એક્ઝામ્પલ, કે જો તમે એનું લિસ્ટ નાનું કરવા માગતા હોય, મર્યાદિત કરવા માગતા હોય તો તમારે એ ફ્રેઝને ટોલમાં લખવાનું છે, અવતરણ ચિહ્નમાં લખવાનું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. ઇટ વિલ સર્ચ ફોર ધ વેબસાઇટ દેટ હેવ એક્ઝેક્ટલી ધ સેમ ફ્રેઝ ઓર સેન્ટેન્સ ઇન ઇટ. કે આવું ટોલ કરવાથી આ જ જે ફ્રેઝ છે કે એ જે સેન્ટેન્સમાં આવતું હોય એટલી જ વેબસાઇટ તમને બતાવશે, શોધી કાઢશે. ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ કેન વન સર્ચ એની ઇન્ફોર્મેશન હી વોન્ટ? બરાબર, તો અહીંયા છે જો ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ સર્ચ ફોર એન્ડ પ્રિપેર અ લિસ્ટ ઓફ કીવર્ડ્સ એન્ડ ફ્રેઝીસ ધેટ વિલ ડિસ્ક્રાઇબ વોટ હી વોન્ટ ટુ સર્ચ ફોર. અહીંયા સુધી બરાબર, આ એનો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે. સેકન્ડ, વિચ વર્ડ્સ લિસ્ટ વી કેન સી ઓન ધ વેબસાઇટ્સ? બરાબર, તો વી કેન સી અહીંયા કહ્યું છે ને, વી કેન સી ઇન્સ્ટિટ્યૂટ એરોનોટિકલ એન્ડ એન્જિનિયરિંગ ઓન વેબસાઇટ. થર્ડ, હાઉ કેન વન વોન્ટ ટુ ગેટ લિમિટેડ લિસ્ટ? લિમિટેડ લિસ્ટ માટે શું કરવાનું? તો ઇફ વન વોન્ટ ટુ ગેટ લિમિટેડ લિસ્ટ he can put his phrase in tall. ઓકે, અહીંયા યુ છે એનું હી કરીશું, યોરનું પણ હીઝ કરીશું. ફોર્થ, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સર્ચ ધ ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ? તો ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સર્ચ ઇન્ફોર્મેશન on the internet is identify the keyword or phrase. And the last, find out the word from the passage which means to narrate. To narrate means શું આવે? To describe.
બરાબર. અહીંયા શબ્દ છે જો ડિસ્ક્રાઇબ, આ એનો સમાનાર્થી શબ્દ છે. ઓકે, તો આવી રીતે વિડીયોઝ જોતા રહેજો, લાઈક કરતા રહેજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.